નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે ગુજરાતમાં જે ઓછું મતદાન આ વખતે જોવા મળ્યું છે તેના ઘણા બધા અઢળક કારણોની ચર્ચા આજે આપણે કરવા જઈ રહ્યા છે અને જે ખાસ કરીને જો આંકડાની વાત કરીએ તો આ વખતે ગુજરાતમાં 59.49% જેટલું મતદાન થયું છે, જે 2014ની વાત કરીએ કે 2019ની વાત કરીએ તો તેની સરખામણીમાં ઘણું ઓછું કહી શકાય છે। 2014ની લોકસભાની ચૂંટણીમાં 63.66% મતદાન થયું હતું અને 2019ની વાત કરીએ તો 2019માં 64.12% મતદાન નોંધાયું હતું। તો જો લોકસભા ચૂંટણી 2024માં જે આંકડો છે 59.49% જેટલો છે, એટલે આ વખતે જો આપણે ગત વખત કરતાં જો સરખામણી કરીએ તો 2019 કરતાં આ વખતનું જે મતદાન છે તેમાં 5% જેટલું ઓછું મતદાન થયું છે। આ ઓછું મતદાન ક્યાંક આપણે એવું કહી શકીએ છીએ કે જ્યારે જે મતદારો છે તેમનામાં ક્યાંક નિરસ્તા જોવા મળતી હોય તો ક્યાંક જાગૃતતાનો અભાવ જોવા મળતો હોય અને એની સાથે સાથે વધુ એક કારણ એ પણ હોઈ શકે કે ગરમી પણ જ્યારે જે પેલું કહી શકાય ને કે લોકો એ પણ એક કારણ જણાવી રહ્યા છે કે જેના કારણે અમદાવાદમાં તો ખાસ કરીને બપોરના સમયમાં ઘણા બધા એવા બૂથ હતા કે જે સુમસામ જોવા મળી રહ્યા હતા, કારણ કે ગઈકાલે ખૂબ જ ગરમી વધારે હતી। પણ એની સાથે સાથે સાંજ પડતા પણ ક્યાંક લોકોને આશા હતી કે જે મતદાનની ટકાવારી છે તે વધી શકે છે, પણ છતાં પણ જો ગત 2 વખતના મતદાનની વાત કરીએ તો તેના કરતાં ખૂબ જ ઓછું મતદાન જોવા મળી રહ્યું છે। કારણ કે સૌથી પહેલાં જ્યારે આપણે વાત કરી કે જે પ્રકારે અત્યારે 59.49% થયું છે, જ્યારે 2014ની લોકસભાની ચૂંટણીમાં 63.66% હતું અને 2019માં 64.12% હતું, જેમાં આ વખતેનું આ મતદાન ખૂબ જ ઓછું જોવા મળ્યું છે। અને હવે જો વાત કરીએ તો અમરેલી, પોરબંદર અને ભાવનગર બેઠકો એવી છે કે જ્યાં સૌથી ઓછું મતદાન જોવા મળ્યું છે। એની સાથે સાથે મધ્ય ગુજરાતમાં સૌથી ઓછું મતદાન અમદાવાદ પશ્ચિમમાં નોંધાયું છે। તો આ જે બેઠકો છે કે જ્યાં સૌથી ઓછું મતદાન થયું છે અને અમુક એવી બેઠકો છે કે જ્યાં બહિષ્કાર પણ કરવામાં આવ્યું છે મતદાનને લઈને। તો આ જે અઢળક કારણો અહીંયા જોવા મળ્યા છે, ઓછું જે મતદાન જોવા મળ્યું છે તેની પાછળ, તેના વિશે કરીશું ચર્ચા। અને આ પહેલા જેટલી પણ વખત ઇતિહાસ પર નજર કરવાનો પ્રયાસ કરીએ તો ક્યારે ઓછું મતદાન જોવા મળ્યું છે અને ક્યારે સૌથી વધુ મતદાન જોવા મળ્યું છે, તેની પાછળ શું કારણ રહ્યા છે તેના વિશે કરીશું ચર્ચા। જેની માટે મારી સાથે અહીંયા જોડાયા છે રાજકીય વિશ્લેષકો છે ચેવન પંડ્યા અને સાથે છે જયેન્દ્ર બ્રહ્મભટ્ટ, અને સાથે અમારા સૌરાષ્ટ્ર લોકેશન હેડ છે મિલન ઠાકર આપણી સાથે જોડાયા છે। આપ સૌનું સ્વાગત છે। જયવંતભાઈ, ક્યાંક કહી શકાય છે કે મતદાનનો જે ઉત્સાહ છે તે ક્યાંક ઓસર્યો છે અને ક્યાંક જે મતદારો છે તે બહાર ન નીકળ્યા। આપણે ગઈકાલે પણ જ્યારે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે પણ એક આશા આપણને હતી કે સાંજ પડતા આ જે મતદાનની ટકાવારી છે તે વધી શકે છે, પણ જેટલી આશા હતી એવી ટકાવારી વધતી આપણને ન જોવા મળી અને 5% ઓછું મતદાન જે થયું છે ગત 2019ની સરખામણી જ્યારે આપણે કરીએ ત્યારે શું કહી શકાય છે, શા માટે 5%ની જે ટકાવારી છે તે આપણને ઘટતી જોવા મળી છે? જી જયવંતભાઈ, જયવંતભાઈ આપને મારો અવાજ આવી રહ્યો છે? ઓકે જયવંતભાઈ, આપનો અવાજ મને નથી આવી રહ્યો। હેલો, ઓકે જયેન્દ્રભાઈ, ત્યાં સુધી આપની સાથે વાત કરીશ। જયવંતભાઈનો અવાજ મને નથી પહોંચી રહ્યો। જયેન્દ્રભાઈ, શું કહેશો, શા માટે 5%ની નું ઓછું મતદાન આપણને આ વખતે જોવા મળ્યું છે? આમાં સાહેબ વસ્તુ એવી છે કે લોકસભાની ચૂંટણીમાં દરેક સીટના અલગ અલગ કારણો છે। જેમ કે તમે અમદાવાદની વાત કરી કે અમદાવાદ જેવા સુશિક્ષિત વિસ્તારો જ્યાં મતદારો 99.99% બધા જ વેલ ક્વોલિફાઈડ લોકો છે, એ લોકો પણ પોતાના મતદારનો ઉપયોગ કરવામાં આળસાઈ ગયા હતા। એનું કારણ ગરમી બી હતી। બીજી વસ્તુ એવું હતું કે જાણે અમદાવાદના પશ્ચિમના જે બધા વિસ્તાર આવે છે, જે ગાંધીનગર મત વિસ્તારમાં આવે છે, ત્યાં આગળ બધાને એમ ખબર હતી કે અમિતભાઈ 8-10 લાખ વોટથી જીતી જાય છે, એટલે મારા 1 વોટથી શું ફરક પડશે। આ મતદારોની એક માનસિકતાના કારણે જાણે ગાંધીનગર સીટ કે અમદાવાદના મતદારોનું ઓછું મતદાન થયું। એવી રીતે તમે જોવા જાવ તો બનાસકાંઠામાં, તો બનાસકાંઠામાં જેનીબેન ઠાકોરના સમાજના વોટ એમને બહુ જ પ્રમાણમાં વોટિંગ થયું અને હંમેશા કોઈ પણ લોકસભાની સીટ હોય, વિધાનસભાની હોય કે કોર્પોરેશન નગરપાલિકાની ચૂંટણી હોય, મોટા ભાગે જ્ઞાતિવાદી રાજકીય પરિબળ કામ કરતું જ હોય છે। ક્યાંક વધતા પ્રમાણમાં કરે, ક્યાંક ઓછું કરે, પણ જે કાસ્ટ ફેક્ટર છે આપણા ત્યાં, તો એ સમગ્ર દેશમાં અસર એક સરખી જ કરતી હોય છે। પછી એ બિહાર હોય કે ઉત્તર પ્રદેશ હોય,
કે પછી સાઉથનું તમિલનાડુ હોય કે આંધ્રપ્રદેશ હોય. સૌથી અગત્યની વાત તમે હું એ જ કહું છું કે જાણે ગેનીબેનના મત વિસ્તારમાં ઠાકોર સમાજના ઘણા બધા લોકોએ મતદાન કર્યું. ઘણી બધી સીટમાં જ્યાં આગળ તમે જુઓ કે વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર જે જગ્યાએ લડે છે લોકસભાની સીટ, ત્યાં મતદાનનું એવરેજ સમીકરણ વોટિંગ પર્સન્ટેજ સારા રહ્યા. જેવી રીતે ભરૂચ સીટ પર ગયું તો ભરૂચ સીટ પર ચૈતર વસાવાની વિધાનસભા ક્ષેત્ર પર એના ફિલ્ડમાં તમે જુઓ તો ત્યાં આગળ મોર દેન 85% જેવું એવરેજ વોટિંગ થયું જાણે. તો એનું કારણ એટલું જ હતું કે સ્થાનિક ધારાસભ્ય હતા, જાગૃત તરીકે લોકોને ગમતા હતા. જેનીબેનની બી એ જ પરિસ્થિતિ હતી. પણ ઓવરઓલ તમે જોવા જાઓ તો દરેકને એક વાત નડી છે કે ગરમી, અને બીજી વસ્તુ નડી છે કે જે ભાજપની અપેક્ષાઓ લોકોની હતી કે ભાજપનું સંગઠન સારું કામ કરાવશે. સી.આર. પાટીલે જે પેજ પ્રમુખની સ્ટ્રેટેજી ગઈ ચૂંટણીમાં ઉપયોગ કરેલી, પેજ પ્રમુખ, બૂથ પ્રમુખ, શક્તિ કેન્દ્રના પ્રમુખ, આ બધા પ્રમુખોએ માત્ર ને માત્ર ઘણી બધી જગાએ ગુજરાતની 26 સીટોમાંથી હું એમ કહું કે 25 સીટો, 20 સીટ કરતા બી વધારે સીટો પર માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં ફોટોગ્રાફ મૂકવા સિવાય જે મતદારોને મતદાન મથક સુધી લઈ જવાની જે કામગીરી ભાજપનો કાર્યકર કરતો હતો, એ આ વખતે એ કામગીરીમાં ઊણો ઉતર્યો છે. ને એના જ કારણે મતદાનના પર્સન્ટેજ ઘણી બધા સીટો પર ઓછા ગયા છે. જી ઓકે, વાત હવે સૌરાષ્ટ્રની કરીએ તો શું કહેશો આપ મિલનજી? સૌરાષ્ટ્રમાં આ વખતે કેવા પ્રકારનું મતદાન જોવા મળ્યું? ખાસ કરીને આપણે જ્યારે જોઈએ છે, વાત કરી રહ્યા છે અન્ય વિવિધ બેઠકોની, તો જે પ્રકારે અમરેલી, પોરબંદર અને ભાવનગર એવી બેઠકો છે કે જ્યાં સૌથી ઓછું મતદાન જોવા મળ્યું છે. મિત્ર, સૌ પ્રથમ જણાવીશ કે મતદાન ઓછું થયું છે, આ ચિંતા કોંગ્રેસ કરતા વધારે ભાજપ માટેની આ ચિંતા જી છે. બિલકુલ. હું એટલા માટે આ કહીશ કેમ કે ચોક્કસ મતદાન વધુ થતું હોય છે તો ભાજપને ફાયદો થતો હોય છે કે કોંગ્રેસને ફાયદો થતો હોય છે, એ વસ્તુ ગૌણ છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે દાવો કરતી હતી કે હવે જે સંગઠન છે અમારી પાસે બૂથ લેવલ સુધી કે લોકોના ઘર સુધી પહોંચવાના અમે પ્રયત્નો કર્યા છીએ અને લોકોને ખેંચીને મતદાન મથક સુધી લાવીએ છીએ, આ પ્રકારના જે દાવાઓ હતા, આ દાવાઓની પણ ક્યાંક ને ક્યાંક પોલ ખુલી છે, હું એવું કહીશ. એટલા માટે ભાજપ માટે આ ચિંતાનો વિષય કહી શકાય છે. પોરબંદરની વાત કરાવીશ, જ્યાં અમે ગ્રાઉન્ડ ઝીરો ઉપર હતા. પોરબંદર લોકસભા બેઠક ઉપર સંપૂર્ણ જે કહી શકાય કે એનાલિસિસ કર્યું છે. મનસુખ જે માંડવિયા મોટા એક ગજાના કહી શકાય ભાજપના તેઓ ઉમેદવાર છે, સામે કોંગ્રેસના ઉમેદવાર છે. બંને પક્ષો દ્વારા ચોક્કસ પ્રયત્નો કરવા હતા. આ ઉપરાંત એક મહત્વની વાત પણ આપણે જણાવી દઉં કે સોશિયલ પેજ પ્રમુખની કે પછી ભાજપની વાત નથી કરતો, પરંતુ સોશિયલ એક્ટિવિટીની એક જવાબદારી છે, એ પણ પોરબંદરમાં અમે જોઈ છે. ખાસ કરીને પોરબંદરમાં જીટીપીએલ જે લોકલ કેબલ ઓપરેટરો જે છે ત્યાંના, એમણે સાથે મળી અને એક પ્રકારે વોર રૂમ શરૂ કરી અને લોકોને ફોન કરી અને તમામ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો અને મતદાનની અપીલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આમ છતાં પણ, આટલી મહેનત કરવા છતાં પણ જે પોરબંદરની અંદર જે મતદાનના આંકડી આવી છે, 50%ની આસપાસમાં મતદાન, 51% જેટલું થતું હોય છે, સ્વાભાવિક રીતના સમજી શકાય છે કે મતદાન પ્રમાણમાં ઘણું ઓછું થયું છે. તડકો એક જવાબદાર કારણ ચોક્કસ છે, ગરમી જવાબદાર કારણ ચોક્કસ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષોની જે મતદાન સુધી, મથક સુધી લોકોને લઈ આવવા માટેની એક જે અપીલ હોવી જોઈએ, એક ઝુંબેશ હોવી જોઈએ, આ ઝુંબેશ કરવામાં ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષો ઉણા ઉતર્યા છે. સાથે સાથે મતદારોમાં પણ એક નિરસતા ચોક્કસ હું એક મહત્વનું કારણ માનું છું. હું મત નહીં આપવા જાઉં તો શું ફેર પડવાનો છે, હું મત આપવા જઈશ તો શું ફેર પડવાનો છે, આ પ્રકારની જે ગણિતો જે મતદારોએ કર્યા હતા ને એમાં એ તો મિલનભાઈ, અહીંયા જો પોરબંદર બેઠકની આપ વાત કરી રહ્યા છો, મનસુખ માંડવિયાના કેટલા પ્રયાસો જોવા મળે, એની સામે જો વાત કરીએ મનસુખ માંડવિયાની જે પ્રયાસો છે ને, એમની સાથે જ આપણે વાત કરી લલિત વસોયા કોંગ્રેસમાંથી હતા, તો ક્યાંક લાગે છે કે આ ટકાવારી જયારે ઓછી જોવા મળે છે તો ક્યાંક લલિત વસોયાને કોઈ ફાયદો થઈ શકે છે આ બેઠક પર? ચોક્કસ ફાયદો થઈ શકે છે, પરંતુ જ્યાં સુધી જે લોકોએ મત કર્યું છે, સવારની અંદર જે લોકોનો પોરબંદરની વાત આપણે જણાવીશ, પોરબંદર હોય કે પછી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં અમે ફર્યા છીએ, સવારની અંદર લોકો કતારબંધ લાઈનમાં હતા. લગભગ 12 વાગ્યા સુધી આ દ્રશ્યો અમે પોરબંદરની અંદર જોયેલા છે. 12-1 વાગ્યા સુધી લોકો લાઈનમાં હતા. પરંતુ ત્યારબાદ જે મતદાનની ટકાવારી ઘટી છે, નોંધપાત્ર ઘટી છે, કારણ કે લોકોએ ક્યાંક ને ક્યાંક તડકો છે, ગરમી છે, એ પણ કરું, આવા સંજોગોની અંદર ઓછું મતદાન થયું છે. ચોક્કસ ભાજપ માટે આ ચિંતાનો વિષય કહી શકાય. ખાસ કરીને પોરબંદર બેઠક પર જે કયા સંદર્ભમાં હું જણાવું છું ચિંતાનો વિષય, એ પણ આપણે જણાવી દઉં.
ચોક્કસ આ બેઠક ઉપર જીતી શકે છે ભાજપ, પરંતુ ભાજપ દ્વારા પ્રથમથી એક જે દાવો કરવામાં આવ્યો હતો કે 5 લાખની લીડની જે વાત કરવામાં આવી હતી, આ લીડ મતદાન જ 50% થયું છે, તો લીડ કઈ પ્રકારે 5 લાખની થઈ શકે? મતલબ કે લીડની જે સંખ્યા છે, જે ગણિત છે, એમાં ચોક્કસ ભાજપ માટે આ ચિંતાનો વિષય ચોક્કસ કહી શકાય. કોંગ્રેસને મેં આપને જણાવ્યું તેમ લોકોએ વોટિંગ કર્યું છે, પરંતુ વોટિંગની પેટર્ન જે છે, લોકોના જે પેટર્ન જોતા ચોક્કસ લાગી શકે છે કે કોંગ્રેસ માટે ચિંતા અહીં વધુ છે. પોરબંદરની બેઠક માટે લલિત વસોયા છે એ જીતી શકે આ પ્રકારની પરિસ્થિતિમાં કોંગ્રેસ તરફી મતદાન નથી થયું તેવું ચોક્કસ લાગે છે. જી ઓકે જયવંતભાઈ, આપને શું લાગે છે? આપને મારો અવાજ આવી રહ્યો છે જયવંતભાઈ? હવે જયવંતભાઈ, આપનો અવાજ હજી મને નથી આવી રહ્યો. હલો જયવંતભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. ઓકે જયંતભાઈ, આપની સાથે વાત નથી થઈ રહી અમુક કારણોસર. તો જયેન્દ્રભાઈ, આપની સાથે ફરી એક વખત ચર્ચાને આગળ વધારવા માંગીશ. જયંતભાઈ, આપને કહીશ કે આપનો ઓડિયો અમને આવે એ રીતે આપ પ્રયાસ કરો. જયેન્દ્રભાઈ, આપણે વાત કરીએ તો જે પ્રકારની આ બેઠકોની વાત કરી રહ્યા છે કે જ્યાં ઓછું મતદાન આપણને જોવા મળી રહ્યું છે, તો ક્યાંક લાગે છે કે આપને જે હંમેશા કહેવામાં આવતું હોય છે કે ઓછું મતદાન ભાજપ માટે નુકસાનકારક રહેતું હોય છે, અને એની સાથે સાથે જયારે અમદાવાદની વાત કરીએ ત્યારે અમદાવાદમાં પણ આપણે વિકાસની ઘણી વાતો કરતા હોઈએ છીએ. અમદાવાદ પૂર્વ પશ્ચિમની વાત કરીએ તો આ બંને જગ્યાઓ પર આપણે એ કહી શકીએ છીએ કે ત્યાં પણ મતદાન ઓછું નોંધાયું છે. હવે જ્યાં વિકાસની વાતો કરવામાં આવતી હોય એવા શહેરી વિસ્તારોમાં મતદાન ઓછું થતું હોય અને ગ્રામ્ય વિસ્તારોમાં સારું એવું મતદાન જોવા મળતું હોય, ને આપણે પહેલા જે વાતો કરતા કે જે ગામડા વિસ્તારના લોકો હોય ક્યાંક આપણને થોડા પહેલાની વાતો છે, હવે થોડી બદલાઈ ગઈ છે કે કોંગ્રેસ તરફી જોવા મળતા અને શહેરી વિસ્તારમાં ભાજપ તરફી જોવા મળતા હોય, ત્યારે આજે ચિત્ર આપણને જોવા મળતું હોય કે ગામડાના વિસ્તારમાં વધુ મતદાન અને શહેરી વિસ્તારમાં ઓછું મતદાન એ શું આપણને સંદેશો આપે છે કે ક્યાંક ને ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સી પણ અસર કરતી જોવા મળતી હોય છે? એન્ટી ઇન્કમ્બન્સી કરતા મને એવું લાગે છે કે પ્રજાના જે પ્રશ્નો છે, જે તે લોકસભા મત વિસ્તારમાં ઘણા બધાના અલગ અલગ પ્રશ્નો છે, એ પ્રશ્નોમાં ક્યાંક હલ કરવામાં ભાજપના આગેવાનો, ધારાસભ્ય, કોર્પોરેટરો કે નગરપાલિકામાં કામ કરતા લોકો ક્યાંક ઊના ઉતર્યા છે. એનું કારણ તમને 2-3 વસ્તુ લાગે છે કે સી.આર. પાટીલના મત વિસ્તારને તમે જુઓ કે સૌથી સરસ પોશ એરિયા, શહેરીજનનો મોટો એરિયા, એની 3 સીટો 84, લિંબાયત ને મજૂરા. હવે આ 3 જગ્યામાં હર્ષ સંઘવીનો મત વિસ્તાર આવી જાય છે, જ્યાં આગળ 100% મેં જેમ શિક્ષિતોનો દાખલો આપ્યો અમદાવાદના, એવી જ રીતે સુરતમાં એ સ્થિતિ હતી. ત્યાં આગળ બી તમે જુઓ તો વોટિંગ પર્સન્ટેજ ઓછું છે. સુરતના વિકાસના કામમાં દર્શનાબેન હોય કે સી.આર. પાટીલ હોય, સંસદ સભ્ય તરીકે કોઈ જગ્યાએ ઊણા ઉતર્યા નથી. ત્યાંના નોન ગુજરાતી લોકોના, ઉત્તર ભારતીય લોકોના રેલવેના પ્રશ્નો હોય કે દક્ષિણ ભારતીય લોકોના રેલવે પ્રશ્નો હોય, ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય, ઘણા બધા વિકાસના કામો કર્યા. પણ પ્રજાની એક વસ્તુ એવી થઈ ગઈ હતી કે ભાઈ સી.આર. પાટીલ બી જીતે જ છે, ક્યાં વોટ કરવા જવું છે. ને દરેક માણસ છે ને હવે રાજકારણને પોતાની રીતે મિલવતો થઈ ગયો. પહેલા એવું હતું કે નાના નાના ગામમાં કે નાના જૂથ સમૂહનો વ્યક્તિ આગેવાન હોય ને એ બધા નક્કી કરી દે કે આપણે આ વખત આને જીતાડવું છે. હવે તો એવું થઈ ગયું છે કે એક સોસાયટીમાં રહેતા 20 બંગલામાંથી 10 બંગલાવાળા ભાજપના હોય, 2 બંગલાવાળા આપના હોય ને 8 બંગલાવાળા કોંગ્રેસના હોય. એટલે બેઝિક તમે જોવા જાઓ કે માણસની જાગૃતતા બધી જ આવી છે. એને જોઈએ છે બધી સગવડ, દેશ માટેના પ્રશ્નોની ચર્ચા બેસીને ઓટલા પરિષદમાં કરવી છે કે બાંકડા પર બેસીને કરવી છે. પણ જ્યારે એનો મતદાનનો એને મત આપવાનો હોય છે ત્યારે આ બધી વસ્તુઓને ભૂલી જાય છે અને માત્ર ને માત્ર ઘરે બેસીને ટીવી પર મેચ જોતો હોય કે સિરિયલો જોતો હોય ને પછી ક્રિટિસાઇઝ કરે છે કે મીડિયા ગોદી મીડિયા થઈ ગયું ને આ થઈ ગયું ને તે થઈ ગયું. તમે તમારા હકનો ઉપયોગ કરવો નથી અને તમે બીજી બધાની ટીકા કરવાની વાત કરો છો. એના જ કારણે આપણી આ પરિસ્થિતિ થઈ છે. જેમ આપણે પોરબંદરની વાત કરી કે જીટીપીએલ નેટવર્કે બધા જ કેબલ ઓપરેટરોએ સાથે રહીને જાગૃતતા દાખવવાની વાત કરી, તેમ છતાં બી પોરબંદર લોકસભાની સીટ પર આમ જોવા જઈએ તો લલિત વસોયા કોંગ્રેસમાં તો કદ્દાવર નેતા ધારાસભ્ય બન્યા, 5 આગેવાન હતા, પણ તોય આટલે બધા પ્રયત્નો કરવા છતાં મીડિયાના પ્રયત્નો, રાજકીય પક્ષોના પ્રયત્નોને આપણે મિલવવા જ નથી. છતાં પણ જો ઓછું મતદાન થતું હોય તો આ લોકોની એક માનસિકતા આપણને નજરમાં આવે છે અને એના જ કારણે આ ઓછું મતદાન હોય. અને આ મતદાન ક્યાંક કોક સીટ પર એવું લાગે છે મને કે 4મી જૂને 1-2 રાઉન્ડ એવા આવશે કે જ્યાં આગળ વિરોધ પક્ષનો ઉમેદવાર
કદાચ એક રાઉન્ડમાં આગળ બી નીકળી જાય, પાછળ બી આવી જાય, પાછા આગળ બી આવે. આવી પરિસ્થિતિ મત ગણતરીના દિવસે આપણને જોવા મળે એવું સ્પષ્ટ મને લાગી રહ્યું છે. જી બિલકુલ. હવે અહીંયા વાત કરીએ આપણે, જયવંતભાઈ આપને મારો અવાજ આવી રહ્યો છે? હવે જયવંતભાઈ આપનો અવાજ હજી પણ મને નથી આવી રહ્યો, માફ કરજો. મિલન, વાત કરીએ આપણે અમરેલી બેઠકની, તો જ્યાં અમરેલી બેઠક પર પણ જે પ્રકારે ખૂબ ઓછું મતદાન આપણને જોવા મળ્યું છે, આ બેઠક પર 49.22% જેટલું મતદાન જોવા મળ્યું છે. એટલી નિરસ્તા અમરેલી બેઠક ઉપર. અને એમાં પણ જયારે કોંગ્રેસના જે આપણે કહેવાય ને કે જે બેઠકોની આપણે વાત કરતા કે જેના ઉમેદવારો ખરેખર થોડા મજબૂત આપણને જોવા મળતા હોય, એમાંના ઉમેદવાર કોંગ્રેસના આ બેઠક પરથી આપણને જેની ઠુમર જોવા મળે અને ભરતભાઈ સુતરિયા ભાજપમાંથી જોવા મળે ને ત્યાં ઓછું મતદાન. શું આપણે અંદાજો લગાવી શકીએ છીએ ત્યાંની જે જનતા છે, અમરેલી લોકસભા બેઠકની જનતા, કે જ્યાં જેની ઠુમર હતા, કે જ્યાં ચર્ચાનો વિષય હતો કે આ એક બેઠક છે કે જ્યાં કોંગ્રેસનો થોડો દબદબો જોવા મળી શકે છે, ત્યારે શું સંદેશો જાય છે આ પ્રકારની ટકાવારીથી? ચોક્કસ અમરેલી બેઠકની વાત કરીશ તો જે મતદાનની ટકાવારી જે સામે આવી છે, ચોક્કસ ચિંતાનો વિષય છે. બંને પક્ષો માટે ચિંતાનો વિષય કહીશ. જેની ઠુમર છે એ દિગ્ગજ ઉમેદવાર તરીકે કોંગ્રેસના જે મહિલા અધ્યક્ષ તરીકે પણ તેઓ જવાબદારી નિભાવે છે, જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચુક્યા છે. ભરત સુતરિયા તેમની સામે પણ જે કહી શકાય કે ઉમેદવાર તરીકે એક એવું નામ સામે આવ્યું હતું. અનેક નામો ચર્ચાની અંદર હતા. દિલીપ સંઘાણીના ભાઈનું નામ હતું, ડોક્ટર કાનાબાર છે, આ ઉપરાંત મહેશ કસવાલા જેવા ઘણા બધા નામો છે એ ભાજપમાં પહેલેથી જ ચર્ચામાં હતા. પરંતુ જ્યારે સુતરિયાનું નામ આવ્યું છે તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક લાગતું હતું કે આ બેઠક ઉપર ફાઇટ થશે. ચોક્કસ ફાઇટ થઈ છે આ બેઠક ઉપર. પરંતુ જે પ્રકારે મતદાનની ટકાવારી જે સામે આવી છે, મતદારોએ જે નિરસ્તા દાખવી છે, તેમને લઈ અને ચોક્કસ કહી શકાય કે આ બેઠક ઉપર કોણ જીતે છે એ કહેવું અત્યારથી અતિશોક્તિ ભર્યું ચોક્કસ બની રહી છે. સાથે સાથે મહત્વની વાત આપણે જણાવી છે કે મેં આપણે જણાવ્યું તેમ મતદારોને બહાર લાવવામાં ભાજપના કે કોંગ્રેસનું પણ ત્યાં સારું એવું જે કહી શકાય કે સંખ્યાબળ અને સંગઠન પણ સારું છે. અમરેલીની વાત કરીએ આપણે તો અમરેલીની પરિસ્થિતિમાં કોંગ્રેસના સંગઠનનો જે મતદારોને બૂથ સુધી પહોંચાડવામાં કોંગ્રેસ પણ નિષ્ફળ ગઈ છે. સામા પક્ષે ભાજપની પેજ પ્રમુખની કે જે વાતો છે એ માત્ર વાતો રહી અને લોકોને ક્યાંક ને ક્યાંક ઘરની બહાર લાવવામાં, મતદાન મથક સુધી પહોંચાડવામાં નિષ્ફળ ગયા. પરિણામે તે નીરસ મતદાન અહીં લોકોએ કર્યું છે. સાથે સાથે મતદારોમાં પણ ક્યાંક ને ક્યાંક મેં આપણે જણાવ્યું તેમ કે એક પ્રકારે નિરસતા તો છે. સાથે સાથે લોકશાહીનું આ પર્વ છે, લોકશાહીને વધુ મજબૂત કરવી છે તેવી કેમ્પેઇનથી માંડી અને લોકો બધું સમજે છે. પરંતુ આમ છતાં મત નાખવા નથી ગયા. મતલબ ક્યાંક ને ક્યાંક લોકશાહીને મજબૂત કરવામાં જેણે મત નથી નાખ્યો તેઓ ઉણા ઉતર્યા છે ને પરિણામે હવે જે પરિણામ આવશે તે પરિણામ તે લોકોએ સ્વીકારવાનું જ રહેશે જેઓ મતદાન કરવા નથી બિલકુલ. ગયા. અને આપણે કેટલા પ્રયાસો કર્યા છતાં પણ જે લોકો બહાર નથી નીકળ્યા. અમે કાલે પણ આપણે આ વાત કરતા હતા કે જ્યારે પછી કોઈ સમસ્યા ઉભી થાય છે તમારા વિસ્તારમાં, તમને મળતી સુવિધાઓ ન મળે, પાયાની સુવિધાઓ ન મળે, અને પછી તમને તમારી સવાલ કરવાનો હક નથી રહેતો. જો તમે બહાર નથી નીકળ્યા અને તમને જો તાપ નડ્યો છે ને ઘરે બેઠા છો, તો તમને જ્યારે કોઈ સમસ્યા થાય ત્યારે પણ હવે તમારે ઘરે જ બેસવું રહેવું, આ પ્રકારની ઓછી જે ટકાવારી જોવા મળી છે તે પછી તો આપણે એ જ કહી શકીએ છીએ. હવે જયેન્દ્રભાઈ, અહીંયા વાત જયારે અમદાવાદની હોય ને ત્યારે એટલા માટે વધુ વાર્તા કરવી પડે કારણ કે અમદાવાદ જે છે ત્યાં વારંવાર આપણે એ જોયું કે સ્ટાર પ્રચારકો છે તે આવતા આપણને જોવા મળ્યા. ગુજરાતમાં અમદાવાદમાં જ વધુમાં વધુ જે સ્ટાર પ્રચારકો આપણને જોવા મળ્યા. હવે વાત અમદાવાદની હોય ત્યારે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા હોય, જ્યારે પોતે વોટ કરવા માટે પણ આવતા હોય ત્યારે એની પણ એક અલગ ઇમ્પેક્ટ જોવા મળવી જોઈએ. વાત પૂરબની કરીએ કે પશ્ચિમની કરીએ, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ એવા જે મેઇન મુખ્ય નેતાઓ છે, જે આપણા વડાપ્રધાન છે, તે પણ અમદાવાદમાં જ્યારે વોટિંગ કરવા માટે આવતા હોય ને એની પણ અસર ના જોવા મળે. આ ક્યાંક આપણે એવું કહી શકીએ છીએ કે આ જે એક લોકશાહી રહેવી જોઈએ એનો ક્યાંક આપણને અંત આવતો જોવા મળી રહ્યો છે. અને ક્યાંક એવું કહી શકાય કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઘણા પ્રયાસો કર્યા છતાં પણ મધ્ય ગુજરાતમાં સૌથી ઓછું જે મતદાન છે અમદાવાદ પશ્ચિમમાં જ નોંધાયું છે. જયેન્દ્રભાઈ, આમાં લોકશાહીનો અંત તો નથી આવી શકતો. આપણા દેશમાં એક લોકોની માનસિકતા એવી છે કે લોકશાહીને તો બચાવી રાખે. આપણું મીડિયા પણ એટલું બધું જાગૃત અને મજબૂત છે કે લોકશાહીમાં આટલી બધી તકલીફ ના આવવા દે. પણ સવાલ એ છે કે પ્રજાજનોએ, તમે જેમ કીધું કે તમારા પ્રશ્નોની જયારે રજૂઆત કરવાની હોય, જો તમારામાં જ જાગૃતિ ના હોય તો એકલું મીડિયા કે એકલો એક વ્યક્તિ કે એક પક્ષ શું કરી શકે? પર્ટિક્યુલર લોકોએ જે પોતાને આજે ચૂંટણી પંચ તમે જુઓ કે 1 લાખ 1.5 લાખ કરોડ જેટલો ખર્ચો સમગ્ર દેશમાં ચૂંટણીની પ્રક્રિયામાં ખર્ચો કરે છે.
હવે આટલો બધો ખર્ચો કરવા છતાં એવું તો કયા કારણો છે કે લોકો નથી જતા? ચાલો, કુદરતી વાતાવરણ, જાણે ગરમીનું ફોરકાસ્ટ હતું, બધાને ખબર બી હતી. નરેન્દ્રભાઈ, અહીંયા એ પણ એક ચર્ચા કરવી પડે કે ક્યાંક રાજકીય પક્ષો પરથી વિશ્વાસ તો ઉઠ્યો હોય, એ સિવાય આપણે 100%. પેલું વાત કરીએ છીએ ને કે ભાજપમાં પણ જે લોકોને ભાજપ પર પણ ભરોસો ન રહ્યો હોય ને ક્યાંક કોંગ્રેસ ને ઓપ્શન પણ ન ગણતા હોય, એવા લોકો પણ બહાર નથી નીકળતા, એવા લોકો ક્યાંક જરૂર, વધ્યા જરૂર. છે એવું પણ કહી શકાય છે. હા, એટલે આમાં કેવું થઈ ગયું કે લોકોએ રાજકારણીને, જે બી નેતાઓ છે, જેના નગરસેવક હોય, સરપંચથી લઈને સંસદ સુધીની દરેક વ્યક્તિઓની કામગીરી લોકોએ બહુ નજીકથી નિહાળી છે. એનું કારણ સૌથી મોટું મીડિયા અને સોશિયલ મીડિયા થઈ ગયું છે. કોઈ પણ હકીકત છાની રહેતી નથી. અને લોકોને એવું થઈ ગયું કે આજ તમે જુઓ કે ઉમેદવારોમાં બી તમે જુઓ બંને પાર્ટીમાંથી કે ક્યાં તો ધારાસભ્ય છે એ લોકસભા લડે છે, ક્યાં તો જે નેતા છે ભૂતપૂર્વમાં ક્યાંક ધારાસભ્ય બનેલો છે. સંસદ સભામાં બી તમે જુઓ કે 3 વાર કે 5 વાર કે 7 વાર લોકો સંસદ સભ્ય બને છે. જે અપેક્ષાઓ લઈને કાર્યકર્તા પાર્ટીમાં કામ કરતો હોય છે, એ અપેક્ષાઓ એને ખબર છે કે હવે 5 વર્ષ મારું કશું થવાનું નથી. કોકને સંસદ બનવાની, સાંસદ બનવાની અપેક્ષા હોય, કોકને મહાનગરપાલિકાના સભ્ય બનવાનું હોય. રાજકીય પરિસ્થિતિ દરેક વ્યક્તિ બહુ નજીકથી એનું એનાલિસ કરતો જ હોય છે. અને એના કારણે એ જુએ કે હવે આગલા 5 વર્ષમાં મને કશું મળવાનું નથી, તો જે પહેલાનો કાર્યકર્તા બુથ લેવલથી સોસાયટીના મતદારોને એક એક લઈ જતા હતા, કોઈ જવાબદાર કાર્યકર્તા બી નહીં, જે પક્ષનો સમર્થક હોય, જે વિસ્તારમાં રહેતો હોય, એ એના મત વિસ્તાર પૂરતો, એના સોસાયટી પૂરતો મતદાનને એમ કહેતો કે ચાલો કાકા, ચાલો માસી, ચાલો ભાઈ, ચાલો બેન, વોટિંગ કરવા લઈ જવું. હવે તમે જુઓ, કોઈ પણ બુથ પર, હું ચેલેન્જ સાથે કહી શકું છું કે કોઈ પણ બુથ પર આ પ્રકારની કામગીરી કરનારા જે ઓરિજિનલ કાર્યકર્તા હતા, એ માત્ર ને માત્ર સોશિયલ મીડિયાના કાર્યકરો થઈ ગયા. અને એના કારણે તમે જુઓ કે જે વેવ ચાલતો હતો વોટિંગનો, જેમ વિપુલભાઈએ કીધું કે ભાજપ માટે જોખમની વાત થઈ ગઈ છે, એ બિલકુલ એમને સાચું એનાલિસિસ કરેલું છે. કેમ કે જે મતદાર હતો એ ભાજપનો મતદાર મતદાનથી વંચિત રહ્યો છે, મતદાન કરવા નથી ગયો. કેમ કે એને માનસિકતા એવી હતી કે આપણે 26 માંથી 26 જીતે છે, 400 માર્જિનથી જીત્યું કે 400+ જીત્યું, એ તો મત ગણતરીના દિવસે ખબર પડે. પણ આ બધું કરવા માટે પક્ષના કાર્યકર્તાએ મતદાન કરાવવું પડે. એ મતદાન કરાવવામાં પક્ષનો ચોક્કસથી, પણ જવાબદાર. હું ક્યાંક એવું પણ માનીશ જયંતભાઈ કે ક્યાં સુધી આપણે પોતે જાગૃત ના થઈએ, ક્યાં સુધી આપણે એવું વિચારીએ કે ભાઈ લોકો એમને બહાર નીકાળે, મતદાન મથક સુધી લઈ જાય, એટલી જાગૃતતા આપણામાં કેમ નથી આવતી? આ એક બહુ જ મોટો પ્રશ્ન છે. એનું એનું મિલનભાઈ, કયા પ્રકારની જાગૃતતાનો અભાવ એક દેશના નાગરિક આપણે છીએ, અને આપણે હંમેશા આપણા શું હક છે એની વાતો કરતા હોઈએ છીએ, આપણા શું અધિકારો છે તેની વાત કરતા હોઈએ છીએ, પણ કર્તવ્યની વાત તો આવતી જ નથી. અને ક્યાંક બીજી એવી માનસિકતા પણ લોકોના મનમાં બેસી ગઈ છે, એ પણ હવે ખુલીને અહીંયા કહેવું પડે કે લોકોને એવું છે કે હું બહાર નીકળીશ તો કે ના નીકળું, હું વોટ કરું કે ના નીકળું, ભાજપ આવવાની છે મારા વિસ્તારમાં. અમુક એવા વિસ્તારોમાં એ લોકો નક્કી જ લાગે છે, અને એમાંના વિસ્તાર આપણે અમદાવાદ પૂર્વ પશ્ચિમ ને પણ ગણી શકીએ. અને એટલા માટે પણ લોકો આવી માનસિકતા રાખીને બહાર નથી નીકળતા. પિનલ, આ કેટલી આપણે યોગ્ય માનસિકતા છે મિલનજી? જી પિનલ, મેં આપને જણાવ્યું તેમ લોકોએ ક્યાંક ને ક્યાંક લોકશાહીની વાતો કરવી છે, પરંતુ લોકશાહીના પાયામાં રહેલી જે વાતો છે, આ હમ વાતો લોકો ક્યાંક ને ક્યાંક ભૂલી રહ્યા છે. એક જ દિવસ ફાળવેલો છે સરકાર દ્વારા. વિચાર તો કરો કે રજા રાખવામાં આવે છે, જાહેર કરી દેવામાં આવે છે કે લોકો વધુમાં વધુ વોટિંગમાં આવે. અન્યથા જે પ્રાઇવેટ સેક્ટર છે, તો ત્યાં પણ આ પ્રકારની એક પરિસ્થિતિ છે, બેલેટનું કામ કરે છે. સરકાર દ્વારા તો પૂરા પ્રયત્નો કરવામાં આવે છે, ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ લોકો જે હું મત નહીં આપવા જાઉં તો શું થવાનું છે, પરંતુ હું નહીં આપવા જાઉં આવું કરતા કરતા જે લોકોનો સમૂહ છે એ મતદાનથી વંચિત રહે છે. આ સમૂહ મોટો થઈ જાય છે ને પરિણામે જ 50% કે 49% કે 51% મતદાનનું જે ચિત્ર સામે આવ્યું છે, આ ચિત્ર આવી રીતના સામે આવે છે. બીજી અહીંયા મહત્વની વાત પિનલ જણાવીશ, ટૂંકમાં વાત કરું છું. ભાજપની જો મારે થોડી વાત કરવી છે. ભાજપનું સંગઠન છે, જબરદસ્ત છે, પેજ પ્રમુખ સુધીનું, લોકોના ઘર સુધી ભાજપના સભ્યો પહોંચી શકે છે. આ બધા દાવાઓ તો જી જી કરવામાં જી, આવે, બિલકુલ. દાવાની પોલ અહીંયા પણ ખુલી છે, જે પ્રકારે મતદાનની ટકાવારી સામે આવી છે. જી બિલકુલ બિલકુલ, અને ચોક્કસપણે આ વખતે એ પણ સામે આવ્યું છે કે સંગઠનની વાતો કરી, એમાં પણ ક્યાંક આપણને જોવા મળ્યું કે એ પ્રકારનું સંગઠન, એ પ્રકારની કામગીરી ના જોવા મળી. એની સાથે હંમેશા જે શિસ્તતાની વાત કરતા હોય, એમાં પણ શિસ્તનો અભાવ જોવા મળ્યો. ઉમેદવારોમાં આપણે જોયું કે બળાપો બહાર નીકળ્યો. હવે જોવાનું રહેશે કે 400 પારની જે વાતો કરી છે એ પણ કેટલી સાચી સાબિત થાય છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. મિલનજી, ચંદ્રજી, આ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
હમ. તો મતદાનનો જે ઉત્સાહ છે તે ઓસરતો આપણને જોવા મળ્યો. તેના અઢળક કારણો વિશે અહીંયા ચર્ચા કરી છે. કયા વિસ્તારમાં ઓછું મતદાન આપણને જોવા મળ્યું અને શા માટે આ વખતે એટલું ઓછું મતદાન જોવા મળ્યું છે. અને આ લોકસભા ચૂંટણીમાં છેલ્લા 10 વર્ષનું સૌથી ઓછું મતદાન છે. ખૂબ જ શરમજનક આ બાબત છે. લોકશાહીને જીવંત રાખવા માટે, પોતાના સવાલો માટે તમે જો ઊભા રહેવા માંગો છો, સવાલો કરવા માંગો છો, તો તમારે બહાર નીકળવું જ જોઈએ. અને એ જાગૃતતા લાવવાનો ઘણો પ્રયાસ કર્યો, છતાં પણ એટલું ઓછું મતદાન નોંધાયું છે. હવે જોવાનું રહેશે કે જેટલા લોકોએ ખરેખર મતદાન કર્યું છે એમને શું પરિણામ આપ્યું છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.